નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણે પ્રકરણ 17 એટલે કે ભારત દેશની આર્થિક સમસ્યાઓને પડકાર, જેમાં આપણે બે સમસ્યા વિશે અભ્યાસ કરવાનો છે, ગરીબી અને બેકારી. તો આજે ભારત દેશની અંદર સમસ્યાઓ તો ઘણી બધી જે છે, પણ ગરીબી અને બેકારી એ ભારત દેશની સૌથી મહત્ત્વની સમસ્યાઓમાંની એક છે. તો હવે આજે આપણે જે પ્રશ્ન જોવાનો છે આપણે જોઈએ તો ગરીબી નિવારણની વ્યૂહરચના અથવા તો ઉપાયો જણાવો. તો ગરીબી નિવારણના ઉપાયો અથવા તો વ્યૂહરચના. તો આજે આપણા દેશની અંદર જે ગરીબી જે છે એ ગરીબીને આપણે કેવી રીતના નિવારણ લાવી શકીશું, નિવારણની વ્યૂહરચના જણાવો અથવા તો ગરીબી નિવારણના ઉપાયો. આ રીતે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, જે મોસ્ટ આઈએમપી છે. તો ગરીબી નિવારવા માટે કયા કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ? તો આપણે જોઈએ તો ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે 4 પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી. તો ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે 4 પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી. હવે કયા કયા 4 પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી એના વિશે આપણે જોઈએ. તો પહેલી આપણે જોઈએ તો દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે, તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે. તો સરકારનું માનવું એવું હતું કે દેશનો આર્થિક વિકાસ ઝડપી થશે તો રોજગારી અને આવકની તકોમાં શું થશે? વધારો થશે. પણ એ માટે દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો જરૂરી હતો. બીજું કે જે શ્રીમંતો જે છે એ શ્રીમંતોને જો વધુમાં વધુ લાભ પહોંચાડવામાં આવશે તો એ લાભો ધીરે ધીરે ક્યાં સુધી પહોંચે? ગરીબો સુધી વિસ્તરશે. આવું સરકાર માનતી હતી. તો સરકારે શું કર્યું કે વધુમાં વધુ લાભ કોને આપ્યા? શ્રીમંતોને, ઉદ્યોગપતિઓને, જેથી કરીને એ લાભો ધીરે ધીરે ક્યાં સુધી વિસ્તરશે? ગરીબો સુધી. અને એ માટે સરકારે કામ કર્યા. આથી ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોને સ્થાપવામાં પ્રોત્સાહિત આપ્યું, એટલે કે પ્રોત્સાહન આપ્યું. તો આપણે જોઈએ તો ત્યાર પછી સરકારે શું કર્યું કે ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું, ગરીબી હટાવો. અને આ ગરીબી દૂર કરવા માટે ભારત દેશે પોતાના આયોજનમાં ભારે ઉદ્યોગો અને મોટા ઉદ્યોગોને સ્થાન આપ્યું. ભારતનું માનવું એવું હતું કે જો આપણા દેશની અંદર મોટા મોટા ઉદ્યોગો, ભારે ઉદ્યોગો સ્થાપવામાં આવશે તો દેશના લોકોને રોજગારી પ્રાપ્ત થશે અને ગરીબી દૂર થશે. ત્યાર પછી જે ગામડાની અંદર ગરીબી દૂર કરવા માટે કેવા પ્રયત્નો કર્યા? તો જોઈએ તો દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા, ધ્યાન આપો, હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. તો જે ગામડા વિસ્તારની અંદર હરિયાળી ક્રાંતિ આપણે જોઈ ગયા કે હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ્ય છે કે ઉત્પાદનમાં વધારો કરવો. તો હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં સ્થપાય એ માટે ભારત દેશમાં પંચવર્ષીય યોજનાઓ, ધ્યાન આપો, ભારત દેશમાં દર 5 વર્ષે એક યોજના અમલમાં મૂકવામાં આવે, એને આપણે પંચવર્ષીય યોજના કહેવામાં આવે, જે દેશના વિકાસ માટેની યોજના હોય છે. તો આ પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું, એટલે કે ખેતી ક્ષેત્રે વિકાસ કરવામાં આવે, જેથી કરીને જે ગરીબ ખેડૂતો જે છે એમને પણ ભારે શું થાય? ફાયદો થાય. તો આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં અને ધનિકો વધુ ધનિક થયા અને ગરીબ વધુ ગરીબ થયો. તો તમે જુઓ, સરકારે ગરીબી દૂર કરવા માટે ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું. શહેરમાં મોટા ઉદ્યોગો અને ભારે ઉદ્યોગો સ્થાપવામાં પ્રોત્સાહન આપ્યું, જેથી કરીને ગરીબી દૂર થાય. ગામડામાં ગરીબી દૂર કરવા માટે હરિયાળી ક્રાંતિ સ્થપાય એ માટે ભારતની જે પંચવર્ષીય જે યોજનાઓ જે છે એમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. પણ આમ છતાં પણ દેશનો આર્થિક વિકાસ કેવો રહ્યો? મંદ રહ્યો. સરકારે પ્રયત્નો તો ઘણા કર્યા છતાં પણ દેશનો વિકાસ ન થયો અને એના કારણે ભારત દેશની અંદર જે વિકાસના જે લાભો જે છે એની અસમાન વહેંચણી થઈ. જેને લાભ મળે એને વધુ લાભ મળ્યા, જેને લાભ નથી મળે તો બિલકુલ ન મળે. આવા પ્રકારની સ્થિતિ થઈ, એટલે કે અસમાન વહેંચણી થઈ લાભોની.
જેના કારણે ગરીબી ન ઘટી. ઉપરથી એવું થયું કે જે ધનિકો જે પૈસાદાર હતા એ વધુમાં વધુ પૈસાદાર થયા અને ગરીબ વધુમાં વધુ થતો ગયો. તો આજે આપણે એક આવું સૂત્ર પણ અમલે છે કે આજે આપણા દેશમાં સ્થિતિ એવી છે કે ગરીબ એ વધુમાં ગરીબ થતો જાય છે, જે ધનિક જે છે વધુમાં વધુ ધનિક થતો જાય છે. આ સ્થિતિ આપણા ભારત દેશની હકીકત દર્શાવે છે. સરકાર ઘણા બધા પ્રયત્ન કર્યા છતાં પણ આનાથી દેશની અંદર ગરીબી દૂર થઈ શકી નહીં. આગળ જોઈએ. આગળ સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા જેથી ધનિકો અને ગરીબ વચ્ચેનું અંતર ઘટે. તો અત્યારે આપણને ખ્યાલ છે કે આવકની અસમાન વહેંચણી છે. દાખલા તરીકે જે ધનિકો જે છે એમની આવક તો ઘણી બધી છે, કરોડો રૂપિયામાં, લાખો રૂપિયામાં, હજારો રૂપિયામાં એમની આવક છે. જ્યારે જે ગરીબ લોકો જે છે એમની આવક તો ઘણી બધી બહુ ઓછી છે. ગરીબ લોકો પોતાની આવકમાંથી પોતાના ઘરનું ભરણ પોષણ પણ કરી શકતા નથી. આવી આવકની અસમાનતા આપણને જોવા મળી રહી છે અને એટલા માટે આ ગરીબ અને ધનિકોનું અંતર ઘટે એ માટે સરકાર ઘણા બધા ઉપાયો કરી રહી છે. જોઈએ તો કેવા ઉપાયો કર્યા? તો ધનિક વર્ગ, ધ્યાન આપજો, જે ધનિક વર્ગ અને એના ઉપર કરવેરા નાખ્યા. તો જે ધનિક વર્ગ હતો, જે પૈસાદાર વર્ગ હતો એના પર સરકારે શું નાખ્યા? કરવેરા, ટેક્સ નાખ્યો, જેથી કરીને ધનિક વર્ગની આવક ઘટાડી શકાય અને જે સરકાર ટેક્સ ઉઘરાવે છે એ ટેક્સનો ઉપયોગ ગરીબો પાછળ કરી શકાય. એટલા માટે સરકારે ધનિક વર્ગ ઉપર આકરા કરવેરા નાખ્યા. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે 5 લાખથી વધુ આવક થાય ત્યારે આપણે ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. આ ધનિકો માટે લાગુ પડે છે. એટલે કે જેને વર્ષમાં 5 લાખથી વધુ આવક થાય એટલે એને ટેક્સ ભરવો પડે છે. જેટલી આવક વધારે એટલો ટેક્સ વધારે ભરવો પડે છે. ટેક્સ એટલે કે કરવેરા. તો ધનિક વર્ગ અને એના પર કરવેરા નાખ્યા. ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મળછોકની ચીજવસ્તુ પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. બીજી બાજુમાં જે ધનિક વર્ગ જે છે એના ઉપર તો કરવેરા નાખ્યા જ, સાથે સાથે જે ધનિક વર્ગ જે મળશોખની જે ચીજવસ્તુઓ વાપરે છે, કારણ કે ગરીબ તો મળશોખની ચીજવસ્તુ વાપરવાનો જ નથી. મધ્યમ વર્ગનો વ્યક્તિ પણ મળશોખની ચીજવસ્તુઓ વાપરવાનો નથી. મળશોખની ચીજવસ્તુઓ સૌથી વધુ કોણ વાપરે? ધનિક લોકો. તો જે ધનિક લોકો જે મળશોખની ચીજવસ્તુ વાપરે છે એના પર ઊંચા કરવેરા નાખ્યા. દાખલા તરીકે કોઈ મોટી 4 વ્હીલર ગાડી લાવે અથવા તો કોઈ મોટો બંગલો બનાવે કે પછી કોઈ પણ ચીજવસ્તુ મોટી ખરીદે મળશોખની લગતી, એના પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. જ્યારે ગરીબ લોકો માટે શું કર્યું? તો આપણે જોઈ ગયા કે ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપવી તેમજ એ જ વસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળી રહે તેવી જાહેર વિતરણ વ્યવસ્થા પણ ગોઠવી. તો સરકારે શું કર્યું કે જે ગરીબ લોકો માટે રોજિંદા વપરાશી જે ચીજવસ્તુઓ જે છે, એટલે કે ગરીબ લોકો માટે જે જીવન જરૂરિયાત ચીજવસ્તુ જે છે એમના ઉત્પાદનને અગ્રિમતા આપી. એટલે કે ગરીબોને જે ચીજવસ્તુની જરૂરિયાત છે એનું ઉત્પાદન વધારે કરવું. બીજું, અને એ ચીજવસ્તુઓ બજાર ભાવ કરતાં પણ ઓછી કિંમતે ગરીબોને મળી રહે એવા પ્રકારની વ્યવસ્થા કરી, જેને આપણે જાહેર વિતરણ વ્યવસ્થા કહીએ છીએ. દાખલા તરીકે આપણે અનાજ, તો ગરીબો માટે સરકારે વ્યાજબી ભાવની દુકાનો બનાવી કે જ્યાં ગરીબ લોકોને સસ્તી કિંમતે અનાજ મળે છે. આ કામ સરકારે કર્યું. તો ગરીબ જે લોકો જે છે એમની જે જીવન જરૂરિયાત જે ચીજવસ્તુઓ જે છે એ બજાર ભાવ કરતાં પણ ઓછી કિંમતે મળી રહે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી. એમાં શું કરવામાં આવ્યું? તો જોઈએ તો આમ ગરીબોને વાજબી ભાવની દુકાનો દ્વારા રાહત દરે જીવન જરૂરિયાત ચીજવસ્તુ આપવામાં આવતી. તો જે ગરીબ જે લોકો જે છે એમને વાજબી ભાવની દુકાનો દ્વારા રાહત દરે એટલે કે ઓછી કિંમતે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપવામાં આવતી, જેથી કરીને ગરીબ પોતાના ઘરનું ભરણ પોષણ કરી શકે. તો આપણે જોઈ ગયા કે ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર ઘટાડવા માટે ધનિક વર્ગ ઉપર કરવેરા નાખ્યો, ટેક્સ નાખ્યો.
ધનિક વર્ગ જે મોજ શોખની જે ચીજવસ્તુઓ વાપરે છે એના ઉપર પણ સરકારે ટેક્સ એટલે કે કરવેરો નાખ્યો. જ્યારે ગરીબ લોકો માટે શું કર્યું તો ગરીબ લોકોને જે જીવન જરૂરિયાત ચીજવસ્તુ જે છે એ બજાર ભાવ કરતાં પણ ઓછા ભાવે મળી રહે એવા પ્રકારની વ્યવસ્થા કરી. વ્યાજબી ભાવની દુકાનો બનાવી કે જ્યાં ગરીબ લોકો પોતાની જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જે છે એ ઓછી કિંમતે ત્યાં આગળ ખરીદી શકે. આગળ જોઈએ આપણે ત્યાર પછીના કેવા કામો કરે સરકારે તો જમીનદારી પ્રથા નાબૂદ કરી ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હક પ્રાપ્તિ અંગેની જોગવાઈ ધરાવતો ગણોત્તર ધારો, જમીન ટોચ મર્યાદાનો કાયદો અને ફાજલ પડતર જમીન ભૂમિહીન ખેડૂતોની વહેંચણી કરવામાં આવી. તો સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી. પહેલાં કેવું હતું કે એક વ્યક્તિ પાસે 500-600 વીઘા જમીન હતી. ત્યાં આગળ ગણોતિયાઓ એટલે કે ત્યાં આગળ ખેત મજૂરો કામ કરતા હતા. ખેડૂતો પાસે જમીન નહોતી, જમીન જમીનદારોની હતી. ત્યાં આગળ ખેડૂતો કામ કરતા. એટલા માટે સરકારે શું કરી કે જે જમીન માલિકીના જે હક જે છે એ હકની જોગવાઈ ધરાવતો ગણોત્તર ધારો પસાર કર્યો. એટલે કે ખેડે તેની જમીન. આપણે અગાઉ પણ જોઈ ગયા કે સંસ્થાકીય સુધારાની અંદર પ્રકરણ 10ની અંદર ગણોત્તર ધારો દાખલ કર્યો કે ખેડે તેની જમીન. એટલે કે જે વ્યક્તિ જે જમીન ઉપર ખેતી કરતો હશે એ જમીન એની થઈ ગઈ. આના કારણે જમીનદારી પ્રથા દૂર થઈ. જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવવામાં આવ્યો, જેમાં કોઈ ફાજલ પડતર જમીન હોય એટલે કે જ્યાં પડતર જમીન હોય કે જ્યાં કોઈની માલિકીની જમીન ન હોય, ત્યાં કોઈ જમીનનો ઉપયોગ લેવામાં ના આવતો હોય, એ જમીન જે ખેડૂતોને જમીન નથી એમને વેચી દેવામાં આવી. એટલે કે ભૂમિહીન ખેડૂતોને વેચી દેવામાં આવી. તો કોઈ ફાજલ પડતર જમીન હોય જે કોઈ વ્યક્તિની માલિકીની નથી, એ જમીન કોને આપી દીધી તો જે ભૂમિહીન ખેડૂતો જે છે એટલે કે જેમની પાસે જમીન નથી એવા ખેડૂતોને જમીન આપી દેવામાં આવી. જેથી કરીને ખેડૂત ત્યાં આગળ ખેતી કરશે અને પોતાની ગરીબી ત્યાં દૂર કરશે. તો સરકારે એક સૌથી સારું કામ એ કર્યું કે જમીનદારી પ્રથા દૂર કરી. ગણોતિયાઓ માટે એક ખેત મજૂરો માટે જમીન માલિકીના હક પ્રાપ્ત થાય એ માટે ગણોત્તર ધારો પસાર કર્યો. એટલે કે ખેડે તેની જમીન. એના કારણે જે ખેડૂતો જે ખેતીમાં ખેતી કરતા હતા એ જમીન એ જ ખેડૂતોને આપી દેવામાં આવી. આ રીતે જમીનદારી પ્રથા નાબૂદ થઈ ગઈ. આમ જમીન ધારાના સુધારાના ઉપયોગો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થયો. તો આ રીતે જે જમીનના લગતા જે સરકારે જે કાયદાઓ ઘડ્યા એ પછી ગણોત્તર ધારો હોય કે પછી જમીન ટોચ મર્યાદા હોય, જેનાની અંદર સુધારો કરીને ગ્રામીણ ક્ષેત્રે જે ધનિક ખેડૂતો હતા, જે જમીનદારો હતા, એમની આવકમાં ઘટાડો કર્યો. કારણ કે હવે જમીનદારો પાસે પોતાની જમીન રહી જ નહીં. કારણ કે એમની જમીન જે ખેડૂત ખેતી કરતો હતો એ જમીન પછી ખેડૂતને આપી દેવી પડી. જ્યારે સરકારે આ ગણોત્તર ધારો જેવો કાયદો બહાર પાડ્યો ત્યારે એના કારણે જમીનદારોની જમીન પણ ઓછી થઈ ગઈ, ધનિક ખેડૂતો પણ ઓછા થઈ ગયા અને એના કારણે એમની આવક ઓછી થઈ ગઈ, જેનો ફાયદો ખેડૂતોને પ્રાપ્ત થયો. આગળ જોઈએ આપણે સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહન નીતિઓ જાહેર કરી અને આર્થિક મદદ કરી. તો આજે સરકારે રોજગારીની આર્થિક તકો વધે એ માટે જે કૃષિ પેદાશો પર આધારિત જે ઉદ્યોગો હતા એટલે કે ખેતી આધારિત જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો વિકસાવવા માટે સરકારે ઘણી બધી મદદ કરી. જોઈએ તો આપણે ડેરી ઉદ્યોગોમાં મદદ કરી, પશુપાલન હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, વનીકરણ હોય કે પછી નાની મોટી સિંચાઈ યોજના હોય કે પછી ગૃહ ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય કે પછી કુટીર ઉદ્યોગો હોય વગેરે જેવા શ્રમપ્રધાન ઉદ્યોગો માટે સરકારે આર્થિક મદદ કરી. જે ખેડૂતો પાસે પૈસા નહોતા એવા ખેડૂતોને ઓછા વ્યાજે પૈસા આપ્યા, જેથી કરીને આવા નાના મોટા ઉદ્યોગો ખેડૂતો પણ કરી શકે, જેથી કરીને લોકો પોતાની રોજગારી મેળવી શકે, પોતાના ઘરનું ભરણપોષણ મેળવી શકે. ને એટલા જ માટે જે કૃષિ પેદાશો એટલે કે ખેતી આધારિત જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું.
કોઈ પણ રીતે નાની મોટી આર્થિક મદદો કરવામાં આવી, જેથી કરીને ડેરી ઉદ્યોગનો વિકાસ થયો, પશુપાલનનો વિકાસ થયો, મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો, વનીકરણ હોય કે પછી નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ થયો. એ સિવાય ગૃહ ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય કે પછી કુટીર ઉદ્યોગો વગેરે જેવા જે શ્રમ પ્રધાન જે ઉદ્યોગો હતા એમના પ્રોત્સાહન આપવા માટે સરકારે આવી ઘણી બધી આર્થિક મદદ કરેલી આપણને જોવા મળે છે. સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુનું ઉત્પાદન ફક્ત ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો જ કરી શકશે. તો સરકારે એવા કામો કર્યા કે જેથી કરીને ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો ટકી શકે, અને એટલા માટે સરકારે એવા કાયદા ઘડ્યા કે કેટલીક એવી ચીજવસ્તુઓ જે છે એનું ઉત્પાદન ફક્ત ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગોમાં જ કરી શકાશે. કોઈ મોટા ઉદ્યોગોમાં ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકાશે નહીં. આજે ઘણી બધી એવી ચીજવસ્તુઓ જે છે, દાખલા તરીકે પાપડ બનાવવા છે, અથાણા બનાવવાની કંપનીઓ હોય કે કોઈ પણ ચીજવસ્તુ એ ગૃહ ઉદ્યોગોમાં જ બનશે. તમે જો ત્યાં આગળ લખેલું હશે, કંપની હશે, નામ લખેલું હશે કે આ ફલાણું ગૃહ ઉદ્યોગ આવું લખેલું હશે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે સરકારે એવા કાયદા ઘડ્યા કે કેટલીક એવી ચીજવસ્તુ જે છે એનું ઉત્પાદન ફક્ત ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો જ કરી શકશે, જેથી કરીને ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગોનો વિકાસ થાય. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યનો વિકાસ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. તો સરકારે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થાય, શહેરી ક્ષેત્રનો તો વિકાસ તો છે જ, ત્યાં સારું શિક્ષણ છે, રોજગારીની તકો છે, પણ ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ બહુ ઓછો છે. એટલા માટે સરકારે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થાય એ માટે ત્યાં આગળ શિક્ષણની વ્યવસ્થા કરી, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તાઓ છે, સિંચાઈ છે વગેરે જેવા કૌશલ્યનો વિકાસ જેવા કાર્યક્રમો ગામડામાં અમલ મૂક્યા, જેથી કરીને દરેકને સારું શિક્ષણ મળે, પોતાનું આરોગ્ય જળવાઈ શકે. જેને પોતાનું રહેઠાણ ન થયું એમને સરકાર દ્વારા સબસિડી દ્વારા રહેઠાણ બનાવીને આપવામાં આવ્યું. સંદેશા વ્યવહારની વ્યવસ્થા, પાકા રસ્તાઓ, ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા વગેરે જેવા કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા કે જેથી કરીને ગ્રામીણ ક્ષેત્રનો પણ વિકાસ થઈ શકે. જ્યારે ખેડૂતો માટે બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બેંક લોનની પણ સગવડ કરી. તમે જુઓ, જે ખેડૂતો હતા એ ખેડૂતોને બિયારણો, ખાતરો, ટ્રેક્ટરો વગેરે ચીજવસ્તુ ખરીદવા માટે બેંક લોનની સગવડ કરીને આપી. અત્યારે કોઈ ખેડૂતને ટ્રેક્ટર લાવવું હોય, બિયારણ લાવવું હોય, કોઈ પણ ખેતી લગતી ચીજવસ્તુ લાવવી હોય તો એને સસ્તી કિંમતે બેંક લોન આપવામાં આવે છે, ઓછા વ્યાજે બેંક લોન મળે છે ખેતીને લગતી ચીજવસ્તુ ખરીદવા માટે. આ પ્રોત્સાહન સરકારે આપ્યું છે. આપણે કોઈ દિન ગામડે જઈએ તો ખ્યાલ આવે તો ગામડામાં પણ બેન્કો બનાવવામાં આવી, એટલે ખેડૂતોને હવે તો શહેરમાં પણ આવવાની જરૂરિયાત નથી. શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો પણ ખોલ્યા. તો શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો પણ ખોલ્યા. આપણે જોઈએ તો આજે કોઈ પણ વ્યક્તિ પોતાનો વ્યવસાય કરી શકે એટલા માટે સરકારે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો બનાવ્યા, તાલીમ કેન્દ્રો પણ બનાવ્યા. આપણે જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ITI કરે છે, ત્યાં આગળ આપણને વિવિધ ઉદ્યોગોની લગતી તાલીમ આપવામાં આવે છે. તો સરકારનો નિર્ણય જેવો છે કે લોકોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય એટલા માટે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો બનાવ્યા કે જેથી કરીને તમે કોઈ પણ પ્રકારનો નાનો મોટો વ્યવસાય કરી શકો. યુવક યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ, ફી માફી અને આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી. તો અત્યારે ભારતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે, સારું ભણવાનું મળે એ માટે સ્કોલરશીપ સરકાર આપે છે. ફી માફીની પણ યોજનાઓ છે. આશ્રમ શાળાઓ પણ સ્થાપવામાં આવી કે જ્યાં આગળ આપણે ફીમાં અભ્યાસ કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની ફી આપણે ત્યાં આગળ ચૂકવવાની નથી. સ્કોલરશીપ તો આપણે મળે જ છે, ખ્યાલ છે. હવે તો સરકાર ફી માફીની યોજનાઓ લાવવામાં આવી, ગરીબ બાળકોને મફત ભણાવવામાં આવે છે. જો કોઈ બાળક આશ્રમ શાળામાં અભ્યાસ કરવા જાય તો એને ત્યાં આગળ કોઈ પ્રકારની ફી ભરવાની હોતી નથી. ત્યાં આગળ રહેવાનું, જમવાનું બધું ફ્રીમાં જ આપવામાં આવે છે. એટલા માટે યુવક યુવતીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપની વ્યવસ્થા, ફી માફીની વ્યવસ્થા, આશ્રમ શાળાઓ જેવી શાળાઓ પણ સ્થાપવામાં
આવી। મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા। તો સરકાર અત્યારે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકી રહી છે, એટલે કે જે મહિલાઓ જે છે પોતાના પગભર ઊભી રહે, પોતાની જાતે રોજગારી મેળવી શકે, એ માટે સરકાર દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે। મહિલાઓને કોઈ નાનો મોટો ઉદ્યોગ બનાવવા માટે સસ્તી લોન આપે, ગૃહ ઉદ્યોગ બનાવવા માટે લોન આપે છે, જેથી કરીને મહિલા સશક્તિકરણ થાય, મહિલાઓ પણ પોતાના પગ ઉપર ઊભી રહે, પોતે જાતે સ્વરોજગારી મેળવે, બીજા ઉપર નિર્ભર બની ન રહે, એ માટે સરકાર દ્વારા આજે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા, જેના કારણે હવે ધીરે ધીરે જે ગરીબીનું પ્રમાણ જે છે ધીરે ધીરે ઘટી રહ્યું છે। હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ। ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો। વિદ્યાર્થી મિત્રો, એક આ પરીક્ષામાં પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયની સમજૂતી આપો। આમાં તો ઘણા બધા ઉપાયો છે, એટલે કે ઘણી બધી યોજનાઓ છે, પણ આમાંથી કોઈ પણ 5 યોજનાઓ અથવા તો યોજનાના નામ સાથે પરીક્ષામાં પૂછાતી હોય છે, બરાબર છે। આમાંથી કોઈ અલગ અલગ યોજનાઓ પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાતી હોય છે, એટલે આપણા માટે આ પ્રશ્ન સૌથી મોસ્ટ આઈએમપી છે। કોઈ પણ 5 પૂછે અથવા તો કઈ કઈ યોજનાઓ પરીક્ષામાં અલગથી પૂછાય, એના આગળ હું તમને મોસ્ટ આઈએમપી કરતો જઈશ। તો ગરીબી ઘટાડવા માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે। અગાઉનો પ્રશ્ન આપણે શું જોઈ ગયા કે ગરીબી દૂર કરવા માટેની વ્યૂહરચના, ઉપાયો હતા, આ સરકારી યોજનાઓ છે, એટલે કે ગરીબી દૂર કરવા માટે સરકારે કયા કયા ઉપાયો કર્યા, એ માટે સરકારે કેટલી યોજનાઓ અમલમાં મૂકી છે। આપણે જોઈએ તો ભારત સરકારે ગરીબી નિવારવા માટે 5 યોજનાઓ અમલમાં મૂકી, જેવી કે વેતનયુક્ત રોજગારી કાર્યક્રમો, રોજગારીના કાર્યક્રમો, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, શહેરી ગરીબીની જે નિવારણના કાર્યક્રમો। તો આવી અલગ અલગ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે, એટલે કે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, ત્યાર પછી સ્વરોજગારીના કાર્યક્રમો, ત્યાર પછી અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારવાના કાર્યક્રમો। આ માટે ઘણી બધી સરકારે યોજનાઓ અમલમાં મૂકી છે। તો પહેલી યોજના આપણે જોઈએ કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ। તો આપણા ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્રે વિકાસ થાય, ખેડૂતોનો વિકાસ થાય, એ માટે કૃષિ ક્ષેત્રે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે કૃષિ ક્ષેત્રે। તો કૃષિ ક્ષેત્રે આપણે જોઈએ તો પહેલી યોજના જોઈએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। પહેલી યોજના જોઈએ પ્રધાનમંત્રી કૃષિ યોજના। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આમાં સિંચાઈની સવલત ઊભી કરવામાં આવી હશે, ખેડૂતોને વધુમાં વધુ ખેતર સુધી પાણી પહોંચે એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હશે। આપણે જોઈએ આ યોજનામાં શું છે, તો આ યોજનાથી ખેત ઉત્પાદનમાં વધારો થયો છે, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થયો છે। તો આ યોજનાથી ખેત ઉત્પાદનમાં વધારો થયો, કારણ કે ખેતર સુધી પાણી પહોંચ્યું, ખેડૂત હવે કોઈ પણ ઋતુમાં પાક લઈ શકતો થયો। એ સિવાય જે કૃષિ સંલગ્ન સાથે જે વિભાગો જે છે એમનો પણ શું થયો છે, વિકાસ થયો। જોઈએ આગળ, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતીને પાણી મળે જેથી જળ સંકટ પણ દૂર કરી શકાય। તો સરકારે એવા કામો કર્યા કે જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવી, એટલે કે જે જમીનો જે છે જ્યાં આગળ ખેતી થાય છે એ દરેક જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, એટલે કે દરેક ખેતર સુધી પાણી પહોંચાડવું, અને એ માટે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતરને પાણી મળી રહે જેથી જળ સંકટને પણ દૂર કરી શકાય। તો હવે સરકાર દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેડૂતો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ખેડૂતો વધુમાં વધુ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે, કારણ કે આનાથી પાણીનો બગાડ પણ ઓછો થાય, જેથી જળ સંકટ પણ આપણે દૂર કરી શકીએ છીએ। એ સિવાય જળ સંકટને નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા વગેરે કાર્યક્રમ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવામાંથી બચાવવા તેમજ રોજગારી પૂરી પાડીને ગરીબીમાંથી બહાર લાવી તેનો વિકાસ કરવો। એ સિવાય જે જળ સંકટ જે છે, એક તો આજે વરસાદનું પ્રમાણ અનિશ્ચિત છે,
પૂરતા પ્રમાણમાં વરસાદ નથી પડતો અને એટલા માટે જળ સંકટને નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા. આપણે જોઈએ તો નદી ઉપર નાના મોટા ચેકડેમો બાંધ્યા, જેથી કરીને નદીના પાણીનો સંગ્રહ કરી શકાય અને એ પાણીનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરી શકીએ. તો સરકાર દ્વારા નાના મોટા ચેકડેમો બાંધ્યા. એ સિવાય ખેડૂતોને ખેતીના જોખમો એટલે કે ખેતીની અંદર જે પ્રકારના જે જોખમો આવે છે એ જોખમો દૂર કરવા, ખેડૂતોને દેવામાંથી બચાવવા તેમજ ખેડૂતોની રોજગારી પૂરી પાડીને ગરીબમાંથી બહાર લાવવાનું કામ આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ હેઠળ કરવામાં આવેલું છે. એટલે આનો મિનિંગ એક જ છે કે ખેતર સુધી પાણી પહોંચાડવું. નાના મોટા પછી ચેક ડેમ બાંધીને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કે ફુવારા પદ્ધતિ દ્વારા પણ ખેડૂતોને પાણી પહોંચાડવું, ખેડૂતોને દેવામાંથી બહાર લાવવું, ખેડૂતોને તમામ પ્રકારની રોજગારી આપવી. આ કામ આ યોજના અંતર્ગત કરવામાં આવે છે. ત્યાર પછી બીજી યોજના જોઈએ કૃષિ ક્ષેત્રે લગતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો આપણે જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, જેમ આજે આપણે પોતાનો વીમો ઉતારીએ છીએ, મેડિક્લેમ ઉતારીએ છીએ, આપણા સાધનોનો વીમો હોય છે, એ જ રીતે ખેડૂતોનો જે પાક છે, પાકનું જે ઉત્પાદન થાય છે એ પાક ઉપર પણ સરકાર દ્વારા હવે વીમો આપવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને પાકનો વીમો હોય તો એને વળતર સ્વરૂપે પૈસા આપવામાં આવે છે, જેથી કરીને ખેડૂતોને નુકસાન ન જાય. તો જોઈએ આ યોજના અંતર્ગત શું હોય છે. આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. તો આ વીમા યોજનાનો ઉદ્દેશ્ય છે કે ખેત સુરક્ષા વીમા યોજનાને વધારે સુગ્રથિત કરવામાં આવી છે, જેથી કરીને વધુમાં વધુ ખેડૂતોને આનો શું પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્ત થાય, એ હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. તો જે આ યોજના અંતર્ગત જે કુદરતી આફતો આવે છે એ પછી કોઈ પણ ભારે વરસાદ પડે એના કારણે પાક નુકસાન જાય કે પછી વરસાદ ન પડવાને કારણે જે પાક નુકસાન જાય છે, આવી કોઈ પણ કુદરતી આફતોથી ખેતીના પાકને જે નુકસાન થાય છે એ નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે, જેથી કરીને ખેડૂતને નુકસાન ભોગવવું ન પડે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ પણ આપવામાં આવે છે. તો અત્યારે જે સરકાર છે એ સરકાર ખેડૂતો પાસેથી ડાયરેક્ટ કપાસની ખરીદી કરે, કપાસની ખરીદી ઊંચા ભાવે કરે છે એટલે કે ટેકાના ભાવે, પણ સાથે સાથે ખેડૂતોને વધારાની બોનસ પણ આપવામાં આવે, એક્સ્ટ્રા પૈસા આપવામાં આવે. આપણે કોઈ જગ્યાએ કંપનીમાં નોકરી કરતા હોય તો જ્યારે દિવાળી આવે ત્યારે એ સમયની અંદર આપણને બોનસ આપવામાં આવે, પગાર સિવાય એક્સ્ટ્રા પૈસા આપવામાં આવે, એને આપણે બોનસ કહીએ છીએ. તો એ જ રીતે સરકાર પણ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ કપાસ ઊંચી કિંમતે ખરીદે અને સાથે સાથે ખેડૂતોને બોનસ આપે એટલે કે એક્સ્ટ્રા પૈસા પણ આપે છે, જેનો લાભ કોને થાય છે, ખેડૂતને થાય છે. આમ કરવાનો ઉદ્દેશ્ય સરકારનો એક જ છે કે ખેડૂતોને વધુમાં વધુ લાભ પ્રાપ્ત થાય. આમ કૃષિ પેદાશોના ભાવે સ્થિર રાખવા માટે સરકારે સતયુક્ત કૃષિના પંચની રચના પણ કરી છે. તો આપણે જોઈએ કે જે કૃષિ પેદાશો જે છે એના ભાવ સ્થિર રહે, એટલે કે કૃષિ પેદાશોના ભાવો સ્થિર રહે, વધેલા રહે, ઊંચા ભાવ રહે, એ માટે સરકારે સત્યયુક્ત કૃષિના પંચની રચના કરેલી છે, જેથી કરીને કૃષિના ભાવ સ્થિર રહે. સ્થિર એટલે કે ઊંચા રહે, કારણ કે કૃષિના ભાવો એટલે કે પાકના ભાવ ઓછા થઈ જાય તો ખેડૂતને નુકસાન થાય, એટલા માટે કૃષિના ભાવો સ્થિર રહેવા જોઈએ, સ્થિર એટલે કે ઊંચા રહેવા જોઈએ, જેથી કરીને તો જ ખેડૂતને ફાયદો થાય. આ માટે સત્યયુક્ત કૃષિના પંચની રચના કરવામાં આવી છે. ત્યાર પછી આપણે ત્રીજી યોજના જે કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. પેયજળ એટલે કે પાણી. એ પછી ખેતી માટે ખેડૂતોને પાણી મળી રહે, એ કાર્યક્રમને આપણે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ કહીએ છીએ. કયો કાર્યક્રમ? રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. જોઈએ આ કાર્યક્રમમાં આપણને શું જોવા મળે છે. તો આ યોજના હેઠળ સરકારે દરેક ખેતરને પાણી
ત્યારબાદ હયાત કેનાલના માળખામાં સુધારો કરવા, જમીન ધોવાણ અટકાવવું વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તો આ યોજના હેઠળ સરકારે દરેક ખેતરને પાણી મળી રહે, એ કોઈ પણ રીતે નહેરો દ્વારા મળી રહે કે ટપક સિંચાઈ દ્વારા કે કોઈ પણ રીતે દરેક ખેતરને પાણી મળી રહે. હયાત કેનાલના માળખામાં સુધારો કરવો, તો અત્યારે જે સરકાર દ્વારા જે પાણીની જે કેનાલ નાખવામાં આવી છે એનો સુધારો કરવો, દરેક ખેડૂતો સુધી પાણીની કેનાલ પહોંચાડવી, કોઈ પણ રાજ્ય, કોઈ પણ જિલ્લો, તાલુકો કે ગામ બાકી ન રહે અને ત્યાં સુધી પાણી પહોંચાડવું, આ કામ કેનાલ દ્વારા કરવામાં આવશે. તમને ખ્યાલ હશે કે સરકાર જે છે ને ખેડૂત સુધી પાણી મળી રહે એટલા માટે નહેરોમાંથી નાની નાની કેનાલો બનાવવામાં આવી, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. એ સિવાય જમીન ધોવાણ અટકાવવું, કારણ કે વધુ વરસાદ પડવાને કારણે જમીનનું ધોવાણ થઈ જાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, એટલા માટે જમીન ધોવાણ પણ અટકાવવું. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. તો જે અનુસૂચિત જનજાતિના લોકો કોને કહેવાય? તો જે જંગલીય વિસ્તારમાં રહેતા જે લોકો છે એમને અનુસૂચિત જનજાતિના લોકો કહેવામાં આવે છે. તો આવા ખેડૂતો જે છે અનુસૂચિત જનજાતિના, એવા ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા. ટ્યુબવેલ એટલે શું? તો જમીનમાંથી પાણી બહાર કાઢવા માટે જે બોર બનાવવામાં આવે છે ને ટ્યુબવેલ કહેવાય. તો આવી ટ્યુબવેલ બનાવવા, ત્યાર પછી ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. તો અનુસૂચિત જનજાતિના લોકો માટે ટ્યુબવેલ બનાવવામાં આવી, ત્યાર પછી જમીનમાં ક્ષાર પ્રવેશ ન કરી જાય, કારણ કે જમીનમાં જો ક્ષારનું પ્રમાણ વધી જાય, એટલે કે નજીકની જમીનમાં કોઈ દરિયાનું પાણી ઘૂસી જાય તો પછી એ જમીન ક્ષારયુક્ત થઈ જાય છે અને એ જમીનમાં ખેતી કરી શકાતી નથી. તો આ રીતે જમીનમાં ક્ષારના પ્રવેશ ઉપર નિયંત્રણ, એટલે કે ક્ષાર જમીનમાં પ્રવેશ ન કરે વગેરે જેવા કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવેલા છે. ખાસ કરીને અનુસૂચિત જનજાતિના ખેડૂતો જ માટે ટ્યુબવેલ બનાવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વોટર શેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, નહેરોનું બાંધકામ, ચેકડેમનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ગરીબી દૂર કરવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. તો આ સિવાય સરકાર દ્વારા એવા નાના મોટા કાર્યક્રમો અમલમાં મૂક્યા જેના કારણે ગરીબી દૂર થાય. દાખલા તરીકે તળાવનું ખોદકામ કરવું, ત્યાર પછી વોટર શેડ વિકાસ, જેમાં પાણીની ટાંકીનું નિર્માણ કરવું, પછી જે વરસાદ આવે ને વરસાદના પાણીનો સંગ્રહ કરવો, નહેરોનું બાંધકામ કરવું, ચેકડેમનું બાંધકામ કરવું વગેરે જે કામ કરવામાં આવે એના કારણે ત્યાં આગળ વસતા લોકોને રોજગારી મળી રહી છે. ગામનું તળાવ ખોદાતું હોય તો કેટલા બધા ગામના લોકો ત્યાં કામ કરે, તો એ લોકોને ત્યાં આગળ રોજગારી મળી. પાણીની ટાંકી બનાવવામાં આવતી હોય ત્યાં આગળ પણ ત્યાં જ ગામના લોકો કામ કરે તો ગામના લોકોને રોજગારી મળે. ચેકડેમ નદી ઉપર બનાવવામાં આવતો હોય તો ત્યાંના આજુબાજુના લોકો ત્યાં કામ કરવા માટે જાય તો ત્યાંના લોકોને રોજગારી મળે. તો આવા પ્રકારના કામો કરીને ગ્રામીણ ક્ષેત્રે ગરીબી દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. તો આપણે જોઈ ગયા કે પછી તળાવનું ખોદકામ હોય, પાણીની ટાંકીનું નિર્માણ કરવાનું હોય, વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હોય કે પછી નહેરોનું નિર્માણ કરવાનું હોય વગેરેનું કામ કરવા માટે ત્યાં આગળ વસતા લોકોને રોજગારી પૂરું પાડવાનું કામ આ યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી ચોથી યોજના આપણે જોઈએ કે ઇનામ યોજના. આ મોસ્ટ આઈએમપી છે, મેં લખ્યું છે, આપણે તૈયાર કરવાનું છે પરીક્ષા માટે. મોસ્ટ આઈએમપી છે. ઇનામ યોજના એટલે શું? મોસ્ટ આઈએમપી છે. તો ઇનામ યોજના, તો આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલીઓથી ખેડૂતને થતું નુકસાન અટકાવવાનો છે. તો જે ઇનામ યોજનાનો મુખ્ય હેતુ કયો ખબર છે? જ્યારે ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરવા જાય ત્યારે જે વચેટિયાઓ જે છે, જે દલાલી જે લોકો કરે છે એનાથી ખેડૂતોને નુકસાન થતું અટકાવવાનો છે. પહેલાં કેવું હતું કે પહેલાં ખેડૂત માર્કેટ યાર્ડમાં જ્યારે પોતાનો પાક વેચવા જાય તો વચેટિયાઓ હતા, વચ્ચે વેચાણ વેપારી કરવા માટે ઘણા બધા દલાલી આવતા અને એ દલાલી ખેડૂતો પાસેથી એક્સ્ટ્રા પૈસા લેતા હતા, જેના કારણે ખેડૂતને ભારે નુકસાન થતું હતું. અને એટલા માટે ખેડૂતનો માલ ડાયરેક્ટ વેપારી સુધી પહોંચે એવા પ્રકારનું કામ આજે સરકાર દ્વારા કરવામાં આવ્યું, જેથી કરીને કૃષિ પેદાશોના વેચાણના જે વચેટિયાઓ હતા, જે દલાલીઓ હતા,
એનાથી ખેડૂતને નુકસાન થતું હવે અટકી ગયું છે. હવે આજે કોઈ દલાલી કે વચેટિયાઓ આપણને જોવા મળતા નથી. તેમજ ખેડૂતોને તેમની પેદાશની હરીફાઈથી વધુ લાભ આપવાનો છે. તો ખેડૂતોને જે પાકનું જે ઉત્પાદન થાય છે એ પાકની પેદાશોની હરીફાઈ થાય છે જુદા જુદા વેપારીઓ વચ્ચે. એના કારણે ખેડૂતોને વધારેમાં વધુ લાભ પ્રાપ્ત થાય છે. ખેડૂત જ્યારે માર્કેટમાં પાક વેચવા જાય ને ત્યારે ખેડૂતના જે પાક જે છે ને એની હરાજી થાય. જુદા જુદા વેપારીઓ એ પાકની કિંમત બોલે અને જે વેપારી સૌથી ઊંચી કિંમત બોલે એને ખેડૂત પાક વેચતો હોય છે. આ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂત પોતાની પેદાશને ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આથી વેપારીએ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે. તો આપણે જોઈ ગયા. તો આજે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે. અત્યારે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું. જેમાં કેવું ખબર છે, જે ખેડૂતો જે છે એ ખેડૂતો પોતાની જે પેદાશો થઈ હોય એને ઓનલાઈન નોંધણી કરાવે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે નેટ દ્વારા, જેથી કરીને વિશ્વનો કોઈ પણ વેપારી એ પેદાશોને કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે, એટલે કે હરાજી કરી શકે છે અને ખેડૂતનો માલ ખરીદી શકે છે. સરકાર દ્વારા હવે નવી નવી સિસ્ટમ આવી ગઈ. હવે આખું રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું. એમાં ખેડૂતોને જે પાક વેચવો હોય એ પાકની માહિતી ઓનલાઈન મૂકી દેવાની ઇન્ટરનેટ દ્વારા, અને ત્યાર પછી વિશ્વનો કોઈ પણ વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાથી બોલી લગાવશે, એટલે કિંમત લગાવશે કે હું આટલી કિંમતમાં માલ ખરીદવા ઈચ્છું છું. જો ખેડૂતને ઈચ્છા હોય તેને માલ વેચી શકે છે. તો સરકાર દ્વારા આવા પ્રકારના પ્રયત્ન છે જેથી કરીને ખેડૂતોને વધુમાં વધુ લાભો પ્રાપ્ત થાય. તો આપણે જોઈ ગયા કે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આથી વેપારીઓ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે. તો હવે કહેવાનો મતલબ કે ખેડૂત હવે ઓનલાઈન પણ પોતાના માલનું વેચાણ કરી શકે છે. ફક્ત એને નોંધણી કરાવવી પડે છે ઇન્ટરનેટ દ્વારા. આ બધી હતી કૃષિ લગતી યોજનાઓ, બરાબર છે. હવે કૃષિ લગતી યોજનાઓ સિવાય બીજી યોજના આગળ વધીએ. ગ્રામોદયથી ભારત ઉદય. તો ગ્રામોદયથી ભારત ઉદય આ યોજનામાં શું છે આપણે જોઈએ. તો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ થાય છે. તો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ એટલે કે તળાવનું ખોદકામ કરવું, નાના મોટા ચેક ડેમો બાંધવા વગેરે જેવા કાર્યક્રમો આ યોજનામાં કરવામાં આવે છે, જેથી કરીને લોકોને વધુમાં વધુ શું પ્રાપ્ત થાય, રોજગારી પ્રાપ્ત થાય છે. ગામમાં એક તળાવ ખોદાતું હોય તો ગામના લોકો ત્યાં કામ માટે જશે, તો ગામના કેટલા બધા લોકોને રોજગારી મળશે. તો આવું તળાવ ગોદાવવું, નાના મોટા ચેક ડેમો બાંધવા વગેરે જેવા રાષ્ટ્રીય પેયજળ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગારી તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. તો જે રાષ્ટ્રીય જે પેયજળ જે છે એ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કયો કે રોજગારી તકોનું સર્જન થાય, ગામડાઓ સમૃદ્ધ બને. કારણ કે આપણને ખ્યાલ છે, મેં તમને ઉદાહરણ આપ્યું કે કોઈ નદી ઉપર નાનો મોટો બંધ કે ચેક ડેમ બાંધતો હોય તો આજુબાજુના હજારો લોકો ત્યાં કામ માટે આવે, તો ત્યાંના લોકોને રોજગારી મળે. કારણ કે ઉદ્દેશ્ય છે કે રોજગારી આપવી, જેથી કરીને ગામ સમૃદ્ધ બને. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા આર્થિક સહાય આપવામાં આવે છે. તો ગ્રામોદયથી ભારત ઉદય યોજનાની અંદર જે ખેડૂતોને જે વન્ય પ્રાણીઓથી જે પાકનું જે નુકસાન થાય છે એના કારણે એ નુકસાન ન થાય એટલા માટે ખેતરની ચારે બાજુ તારની વાડ બાંધવા માટે સરકાર આર્થિક સહાય આપે. અત્યારે શું થાય છે કે ઘણા બધા જે પ્રાણીઓ છે ખેતરમાં ઘૂસી જાય છે અને ખેડૂતના પાકને નુકસાન કરે છે. એટલા માટે સરકારે એક યોજના બનાવી કે ખેતરની ચારે બાજુ જે તારની વાડ બાંધે અને એની તમામ પ્રકારની આર્થિક સહાય કોણ આપશે? સરકાર આપશે. જેથી કરીને તારની વાડ બાંધવામાં આવેલી હશે તો જે પ્રાણીઓ જે છે ખેતરમાં ઘૂસી શકશે નહીં અને એના કારણે ખેડૂતના પાકને નુકસાન નહીં થાય. અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર બાંધવા માટે સહાય આપે છે. તો અત્યારે કોઈ જગ્યાએ અછત કે દુષ્કાળ પડ્યો હોય, આ સમયે જે પશુઓ જે છે એને બચાવવા માટે
ઘાસનું ઉત્પાદન કરવામાં આવે, કારણ કે દુષ્કાળ પડ્યો હોય ત્યારે પશુઓને ખોરાક પ્રાપ્ત થતો નથી, એટલા માટે દુષ્કાળના સમયે પશુઓને ખોરાક પૂરો પાડવો. ત્યાર પછી પશુઓના રહેવા માટે પશુ શેલ્ટર બાંધવામાં આવે છે કે જ્યાં ગરમીમાં કે પછી વર્ષા ઋતુમાં પ્રાણીઓનું પણ રક્ષણ થઈ શકે એવા પશુ શેલ્ટર બાંધવામાં આવે કે જ્યાં પશુઓ રહી શકે. આ તમામ પ્રકારની સહાય સરકાર આપે છે. ઘણી જગ્યાએ શું થાય કે દુષ્કાળ પડ્યો હોય ત્યારે આ સમયની અંદર ઘાસચારો હોતો નથી, તો આ સમયે સરકાર ઘાસચારો ઉપલબ્ધ કરાવે છે, ખેડૂતો સુધી ઘાસચારો પહોંચાડે છે. પશુના રહેવા માટે પશુ શેલ્ટર બાંધવામાં આવે કે જ્યાં પશુઓ નીચે રહી શકે છે. આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી વગેરે કાર્યક્રમો કરવામાં આવે છે. તો હવે તો આધુનિક ટેકનોલોજી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે. અત્યારે તમે જુઓ, ટેકનોલોજી દ્વારા વરસાદની આગાહી સાચી થઈ રહી છે. સરકાર સૂચના આપે કે 2 કે 3 દિવસમાં ભારે વરસાદ પડશે, નહીં પડે તો સાચું જ પડી રહ્યું છે. તો ટેકનોલોજી દ્વારા વરસાદની આગાહી થઈ રહી છે. ત્યાર પછી ટેકનોલોજી દ્વારા જમીનોના સર્વે કરી તેના રેકોર્ડ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. અત્યારે આપણી પાસે ગામડામાં કે શહેરમાં કોઈ જમીન હોય તો એ જમીનનો રેકોર્ડ હવે સરકાર રાખે છે. આપણે 7, 12 અને 8 આના ઉતારા કાઢીએ છીએ. જો તમને ખબર ના હોય તો ગામડે પૂછજો, આપણી જમીનના ઉતારા નીકળે, એમાં આપણું જ નામ હોય, આપણી જ માલિકીની જમીન હોય, એ દરેક વસ્તુ દર્શાવવામાં આવે. એટલે કે જમીનનો સર્વે કરી જમીનના રેકોર્ડ રાખવામાં આવે, જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ આપણી જમીન પડાવી ન લે. ખેતીની અંદર જે યાંત્રિક સાધનો જે ખરીદવામાં આવે એમાં સરકાર સબસિડી આપે. દાખલા તરીકે સરકાર તમને સહાય આપે કે કોઈ પણ વસ્તુ હોય એમાંથી 30% સરકાર પૈસા ભરશે અને બાકીના 70% ખેડૂતને ભરવાના. તો આ રીતે સરકાર સહાય આપે છે, જેને આપણે સબસિડી કહીએ છીએ, જેના કારણે ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે. માલની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપવી વગેરેનો સમાવેશ થાય. તો ખેડૂતોનો જે માલ છે એ માલની ગુણવત્તા જળવાઈ રહે એટલા માટે ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી કે જે લેબોરેટરીમાં ખેડૂતનો જે પાક છે એ પાકની ગુણવત્તા ચકાસવામાં આવે છે કે ખેડૂતનો માલ ગુણવત્તાવાળો છે કે નહીં, જેથી કરીને એના આધારે માલની કિંમત નક્કી કરવામાં આવે છે. તો આવી ટેસ્ટિંગ લેબોરેટરી પણ સ્થાપવામાં આવી છે.